કે અમને જે ગુરુ મળ્યા એ ભગવાન અલખ નિરંજન દેવ, અલખ નિરંજન એટલે લખાય નહીં દેખાય નહીં એવા ગુરુ મળ્યા. તો અખા બાપાને ગુરુ કેવા મળ્યા છે કે દેખાય નહીં, અલખ એટલે લખાય નહીં, પણ જે આ બોલે છે ને એની વાત છે. આ ઘટમાં રહીને બોલે ને એ દેખાય, દરેકના ઘટમાં બોલે છે એ દેખાય, એને લખાય, કાંઈક દેખાય તો લખીએ ને. એને નામ નહીં, કોઈ રૂપ નહીં, સહજપણે અવધૂત. આવા ગરવા અમને ગુરુ મળ્યા કે જે અલખ નિરંજન દેવ, પણ મિષ્ટવસન સદગુરુ દેવના જેના વિરલા જાણે ભેવ, ગરવા ગુરુ મળ્યા કે અમને અલખ નિરંજન દેવ. એટલે જે ગુરુ દેખાય ને એ ગુરુ નથી. આપણે ગુરુ આપણે માન્યા છે એ ગુરુ નથી. જેવી રીતે કૃષ્ણ ભગવાને કીધું છે ગીતાજીની અંદર કે હે અર્જુન, મને અગ્નિ ન બાળી શકે, મને શસ્ત્ર કોઈ ન કાપી શકે, મને પાણી ભીંજવી ન શકે ને મને પવન સૂકવી ન શકે. તો એવું જે સ્વરૂપ છે એ કોનું છે? આત્માનું. અને એ આત્મામાંથી આખું જગત ઉત્પન્ન થયું, અખિલ જગત એમાંથી ઉત્પન્ન થયું. 5 25 પરિબ્રહ્મ છે ઉપજ્યા, 5 તત્વ અને 3 ગુણ ને 25 પ્રકૃતિ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી છે. ભગવાન એટલે સત ગુરુ, અને ગુરુ જે છે એને કોઈનો આધાર નહીં. અખિલ જગત ગુરુમાં રહે અને ગુરુ રહે નિરાધાર, એને કોઈનો આધાર નહીં. આખું જગત એમાં રહેશે. અને એ ગુરુને જાણવું હોય તો આપણે વચન કહેવાય. ગંગા સતી વચન કીધું ને કે ગુરુ વચન છે ને એ આ પૃથ્વીનો આધાર છે. ગુરુના વચન થકી આ સૂર્ય અને ચંદ્ર હાલે છે. ગુરુના વચન થકી આપણે અહીંયા બધા ભજન પાઠ માંડ્યો છે. અને ગુરુના વચને આપણા દેહ ટકેલા છે અને ગુરુના વચને હાલે છે. હવે આપણને ખબર હોય કે ન હોય પણ આમ છે, એમ ગંગા સતીએ કીધું. વચને માયાને મેદની, વચને મંડાય પ્રભુનો પાઠ. વચનના પૂરા એ નહીં અધૂરા. હવે તમે જાણો આ લાવો વચનનો ઠાઠ. વચનમાં જે સમજે એને મહાસુખ ઉપજે, વચનમાં જે જાણે એને મહાસુખ ઉત્પન્ન થાય. આપણી દ્રષ્ટિ વચનમાં હોય તો. વચન જાણ્યું એને સર્વે જાણ્યું, પછી એને કરવું પડે નહીં બીજું કાંઈ. આ વચન કીધું એ વચન થકી જ ગુરુ ઓળખાય. લ્યો, એ વચન એ ગુરુગમ દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ વગર કોઈને ગુરુ ઓળખાણા નથી. હવે આપણે આ દેહને ઓળખી, પણ દેહની જાત હોય, વર્ણ હોય, આશ્રમ હોય, પણ આણે એમ કીધું ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં, સહજપણે અવધૂત. એને સહજપણે અવધૂત, એને જાત નહીં, કોઈ વર્ણ નહીં, કોઈ આશ્રમ નહીં, કાંઈ નહીં. એ ગુરુ હોય. પણ જે જાણે છે ને એ એમાં આવીને સમાય છે. અમીરે સરોવર જ્યાં ભર્યા ત્યાં જઈને સમાય. આ પ્રેમી ભમરલા નીર પી શકે. એ નીર તો પ્રેમી હોય એ જ પી શકે. અને ક્યાં અમીર સરોવર ભર્યા ત્યાં આ ભમરલા, જે પ્રેમી ભમરલા છે એ આ ચૈતન્યરૂપી રસને, હરિરસને, પ્રભુના રસને પી શકે. અને આ સરોવરનું કોઈ રૂપ નહીં અને નહીં સરોવરની કોઈ પાળ. આ ચૈતન્યરૂપી સરોવર એનું કોઈ રૂપ નથી, દેખાય એવું નહીં એટલે રૂપ નહીં, અને એને કોઈ પાળ નહીં. આપણે સરોવર બાંધ્યું હોય તેને પાળ જોઈએ, બધાને પાળ હોય ને, પણ આનું કોઈ પાળ નહીં અને બિના પાળે એમાં નીર ભર્યા. અને આ હંસલા હોય એ એમાં આવીને કાયમ માટે આ નીરને પીવે છે. પ્રેમી ભમરલા એ આ નીરને પી શકે. તો આ ચેતનરૂપી સરોવર ભર્યું છે, એનું કોઈ હદ છે?
કે હાલો તમે અહીંથી આમ થોડાક આઘા જાઓ પછી તમે શ્વાસ ન લઈ શકો, એવું ખરું? ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં જાઓ તમે શ્વાસ લઈ શકો. એ શ્વાસ ગુરુની કૃપાથી, એ ગુરુત્વાકર્ષણ ગતિ છે. તમે ઊંઘી જાઓ તો એ તમારા શ્વાસને ખેંચે છે. એ તમારામાં ગુરુ બેઠા છે. દરેકની અંદર ગુરુ બેઠા છે અને એને જાણવાની આ વાતો. અને એ ગુરુ એ જ આત્મા છે. અને આત્મા રૂપે કૃષ્ણ ભગવાન બોલ્યા કે મને અગ્નિ ન બાળી શકે, શસ્ત્ર ન કાપી શકે. તો શસ્ત્રથી વિંધાણા એ કોણ? ભીલે બાણ માર્યું, પ્રાસીને પીપળે, તો એ મરાણા કોણ? કે એ મરાણા એ નહીં, એનો દેહ. એટલે દેહ અને આત્મા બે અલગ અલગ છે, એમ સમજો છે ને. આત્મા એ જ બોલે છે, દેહ ન બોલે. દેહ સાધન કહેવાય. તમારી 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, એને શું કહેવાય? સાધન. એ બોલે, એને ખબર હોય ક્યાં જવું એમ. સાધન ચલાવતો હોય એને જ્ઞાન હોય ક્યાં જવું, અને સાધન ચલાવે છે એ બોલે અહીંયા જવું, બપાડામાં જવું, એને જ્ઞાન હોય. એમાં આ મનુષ્ય દેહ તમારું સાધન છે. એ સાધનને ચલાવે છે કોણ? એ ગુરુ. અને જે ગુરુને જાણે એ ભગવાન. ગુરુને જે જાણી ગયો એ શું થયો? ભગવાન. એટલે ત્રંબક બાપાએ લાલ ત્રંબક હર હંમેશ કહે છે, ગુરુના ચરણમાં જે નિત્ય રહે છે. તો આપણે દેહ ગુરુ મળ્યા એના ચરણમાં કાયમ રહીએ છીએ. પણ જે ગુરુએ ઓળખાયું ને વચન, એના ચરણમાં આપણે આપણી વર્તી એમાં રહે, ન રહે? હાલતા ચાલતા, બેહતા ઉઠતા, હરતા ફરતા, એમાં ધ્યાન રહે કે ન રહે? તો લાલ ત્રંબક હર હંમેશ કહે છે, ગુરુના શરણમાં જે નિત્ય રહે છે એના કરમ ભરમ ભાંગી જાય ને પરિભ્રમ થઈને પૂંજાય, ભગવાન થઈને પૂંજાય. લ્યો ક્યારે? એના કરમે ભાંગી જાય અને ભરમે ભાંગી જાય. ભરમ એટલે ભ્રમણા, વેમ, શંકા. આપણને જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી આ બધું જાગ્યા કરે. એટલે માણસ ભ્રમણામાં રમે છે. ક્યાં જીવે છે? ભ્રમણામાં. ભ્રમ જે છે એને બ્રહ્મ ઓળખાય નહીં, અને બ્રહ્મ ઓળખાય એને ભ્રમ ભાંગી ગયો. જાણી મર્મ અને ભ્રમને ભાંગ્યો તો ગુરુ દર્શનને પામી. ગુરુ દર્શન તો પમાય. સખેરી હું તો ગુરુની વાતમાં લોભાણી. આ વ્રતિ આપણી ગુરુની વાતમાં જો આવી જાય ને તો ગુરુ ધર્મ એને ગમે, ભક્તિ ગમે, ભજન ગમે. કારણ કે તમારો આત્માથી તમને કોઈ વસ્તુ વાલી જ નથી છે, કોઈ નહીં. એટલે ભજન કરવું એટલે એને યાદ કરવું, એનું સ્મરણ કરવું, એની યાદી, એની પૂજા સેવા જે કાંઈ કરવું એ ભૂલાઈ ગયો ને, એ આપણી વિસ્મૃતિ થઈને એ આ પદાર્થમાં આપણે ખોવાઈ ગયા. તે ક્યાં ખોવાણા? એટલે જલાબાપાએ ભોજાબાપાએ જલારામને એમ કીધું, નેને દેખ્યા જલા તાકા વેન નહીં. જેટલું આંખે ભાળ ને એનું વેન કાંઈ કરતો નહીં. નેને દેખ્યા તાકા વેન નહીં. સખી કોક તો કંઈ સમજાવે. આ પ્રચરેલું મન જલા પાછું વળે ને તો રોમે રોમે રંગ લાગે. આ તારું મન બધામાં વહેંચાઈ ગયું, હગામાં, કુટુંબમાં, ધંધામાં, વ્યવહારમાં, સંસારમાં. હવે ત્યાં વયું ગયું ને એ પાછું વળતું નથી. મચાવે કોઈ હરદામાં વળી મચાવે. આ શૂનથી શિખર સડાની શાન બતાવે, નિગમ નેતિકર પાવે. સદગુરુ ચરણે જઈને સોહમપદને જાણી લે અને ભવર ગુફામાં જઈને ગવન કરાવી લે તો ત્યાં પહોંચી જા. જલારામ ત્યાં કાળ ન આવે. આ ભોજા બાપાએ કીધું જલારામને. તો જલા સોહલા થઈ ગયા, ભગવાન ન થઈ ગયા. આ નામ વચન આપ્યું, એમાં દ્રષ્ટિ કરી, સ્મરણ કર્યું, ભજન કર્યું તો જલા અલા થઈ ગયા. કોણે આપ્યું? ગુરુએ. ઓળખાણ કોની કરાવી? ગુરુએ. આદિ અનાદિથી આમ જ છે. અને જે હયાતી હોય ને એને કોઈ માનવાવાળા નથી. વયા ગયેલાને હવ માને છે. પણ ભગવાન જેવા ભગવાન અવતાર હતા તોય એને નહોતા માનતા. અત્યારે આપણે તો શું માની? આપણી તો ક્યાં વાત આવે? આપણે તો ઝીરોમાં આવી. ક્યાં આવી? ભગવાન કૃષ્ણ ખુદ હતા તોય કૌરવને ઓળખાણો? એને જાણ્યો નહીં. કારણ કે એ પ્રપંચી માને, પાખંડી માને, કપટી માને,
એ બધા એવા માને એની દ્રષ્ટિ, જેની જેવી દ્રષ્ટિ જેવા વિચાર હાલતા હોય ને એવો માણસ સામે દેખાય. એટલે આ સંતો એમ કીધું આ જગત અરીસો છે અને અરીસામાં તમારું સ્વરૂપ જ તમને દેખાય. આ જગત શું છે? અરીસો. અને અરીસામાં તમને તમારું સ્વરૂપ દેખાય કે બીજા કોઈનું? આપણું સ્વરૂપ દેખાય તો આપણને બીજામાં દોષ દેખાય છે ને એ આપણે આપણા સ્વરૂપને જાણ્યું નથી. આ તો કૂતરા જેવું છે. કેવું? ફરતા કાસ અરીસા તણા શ્વાન પૂર્યું તે ઘરમાંય ભસી ભસી મરે ભય બીજથી ઓળખી નહીં નિજ સાંય. કૂતરાને ઘરમાં પૂર્યું હોય ને ફરતા અરીસા હોય તો એને પ્રતિબિંબમાં શું દેખાય? કૂતરો જ દેખાય. પણ કૂતરાને એ પોતે હું સૌ એમ ન ખબર પડે, આ બીજા છે એમ ખબર પડે ને એટલે આખી રાત ભય ભઈને મરી જાય. કારણ કે કૂતરાને નાતીલાથી વાંધો, અને આપણે એમ જ છે, માણસની હારી જ વાંધો. માણસમાં ભગવાન છે એવો નક્કી ભાવ થાય તો માણસને હારી વેરભાવ બધાએ મટી જાય, ધરાશય થઈ જાય. દિવાલો બધી જે છે ને વેમની, શંકાની, કુશંકાની, વર્ણની, જાતની, ભેદની, આ બધું ધરાશય કરવાનું છે. અને આ પૃથ્વી પર આપણે બધા શેઢા બાંધ્યા ને, અને શેઢે જ ઝઘડા છે. પ્લોટ હોય તોય પ્લોટને શેઢે ઝઘડા, જમીન હોય તો જમીનને શેઢે ઝઘડા, ગુજરાત હોય તો ગુજરાતને શેઢે ઝઘડા, અને દેશ હોય તો દેશને શેઢે ઝઘડા. આ મારું ને તારું એમ થાય ને, પણ પૃથ્વીને કોઈ શેઢો નથી. જુઓ છે ક્યાંય? તમે આકાશ દ્રષ્ટિથી વિમાનમાંથી જરાક જુઓ ને તો ઉપરથી જુઓ, કાંઈ તમને હદ બે હદ કાંઈ ન દેખાય, મકાને ન દેખાય. અને બહુ ઊંચું સળી ગયું હોય તો, અને કદાચ દેખાય તો ઝીણા ઝીણા બાકસના ખોખા જેવા લાગે. એટલે તમારી દ્રષ્ટિ આમાં આકાશગામી બને ને ત્યારે જગત ગૌણ થઈ જાય. જગત તમને ખેંચે નહીં. મારા તારાનો ભેદ. કારણ કે આ ગગનગામી જ્યારે તમે બનશો ને, તમારું સ્વરૂપ, તમારો આત્મા એ ગગનગામી જ છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, એ નાથના ચરણમાં શરણ ઈસુ અવર ન લેખું કોઈ એની તોલે. આ નરસિંહ મહેતા કહે છે. તમારા ગગનમાં, ગગન મંડળમાં ગોતી લેજો ભગવાન ક્યાં છે? તમારા ગગનમાં, આકાશમાં. એને ઉપરવાળો કહેવાય. બહાર ઉપરવાળો ક્યાંય બહાર નથી આવતો. પણ હા, આકાશવાણી થાય છે. તમારા હૃદય આકાશમાંથી આકાશવાણી થાય. આકાશવાણી બ્રહ્મગીરા તે પ્રગટે હૃદય આકાશા. તમારા હૃદય આકાશમાંથી જે વાણી પ્રગટ થાય ને એ ભગવાનની આકાશવાણી છે. જે પ્રગટે હૃદય આકાશા તે વિનાની સત્ય સૌમ્યતા ન હોય કદી ઉજા. એનો પ્રકાશ પડે. આ શાસ્ત્રો રચાણા, ઇતિહાસ રચાણો, મહાપુરુષો ત્યાં યુગો વયા ગયા તો એનું નામ રહ્યું. આપણા કોઈનું બાપદાદાનું નામ રહ્યું? આપણે 5મી 7મી પેઢીએ નામે નહીં આવડતું હોય. એટલે સતારે ઠપકો આપ્યો થોડોક કે લાખો ગયા ને તુંએ જવાનો. હે મૂર્ખ, મનમાં વિચાર. હાસું કહું છતાં જૂઠું માને, તારા મુવા કુટુંબને સંભાળ. ભાઈ તું ભજી લે ને કીર્તાર. આવો મોંઘો મનુષ્ય અવતાર મળે નહીં વારંવાર. મળશે? જો રાજા ગોપીચંદને ભરતરી એ છોડી ચાલ્યા સંસાર. ભાઈ તું ભજી લે ને કીર્તાર. આ આપણે ઠપકો આપે છે મહાપુરુષો. એને બ્રહ્મ ઓળખાણો, ભગવાન ઓળખાણો. ક્યાં ઓળખાણો? ગુરુમાં. ભગવાન ક્યાં ઓળખાણો? અને ગુરુ ન મળ્યા તો કોને? હાલો, જે ભગવાનના અવતારો છે એને માથે ગુરુ મળ્યા અને એ વાત માની તારે એને ગુરુ ભગવાન ગુરુને ઓળખાણ થઈ ને, નકર ન થાય. તો જો ટેલવા ભગતે શું કીધું? મન કરી લેને દ્રઢ વિશ્વાસા, તારી પૂરણ કરે આશા. એવા સદગુરુ જેના સાસા, હે સાસા. ગાય ભેંસ કા રખે દુજાણા, उनकी करे बरदाशा, उनकी करे बरदाशा. गाय भैंस का रखे दुजाना, उनकी करे बरदाशा,
उनकी करे आशा नहीं भरोसो गुरु गोविंद पर देखो अजब तमाशा એ મન કરી લેને દ્રઢ વિશ્વાસા એ તારી પૂરણ કરે સબ આશા એવા સદગુરુ જેના સાસા હે સાસા હે સાસા. આપણને ઇતબાર નથી એટલે ભરોસો નથી, વિશ્વાસ નથી. ગુરુના નામ પર ભરોસો હોય, વિશ્વાસ હોય, એનું કામ કોઈ દે કાંઈ અધૂરું નથી રહ્યું. કાર્ય બધાય ભગવાન કરે છે, ટોટલ કાર્ય. નરસિંહ મહેતાના કર્યા, કબીરના કર્યા, મીરાના કર્યા, ધ્રુવના કર્યા, પ્રહલાદના કર્યા, દાદા ઉગારામના કર્યા, ત્રંબક બાપાના કર્યા. આ બધા એ જ કામ કરે છે. કોણ કરે? ગુરુ. પણ ગુરુને ઓળખીને આધાર રાખજો. ભૂરાભાઈને હું ઓળખતો નથી અને આને ભૂરાભાઈ માનું તો આ કાંઈ મારું કામ ન કરે ને. ગુરુની ઓળખાણ વગર આપણે ગુરુને ભજીએ છીએ તો ઓળખાણ વગર તો આપણો ઘા ફેલ જાય. બરાબર? પણ આ નામ નિશાન નક્કી કરીને ઓળખાણ કરાવીને આપણને નામ નિશાન આપે કે ગુરુ કા ધ્યાન ધરો જૂઠી માયા સે ડરો. જો કોનું ધ્યાન ધરવાનું? ગુરુ કા ધ્યાન ધરો ને જૂઠી માયા સે ડરો. આ હું કામ કીધું? માયાની પાછળ આપણે જઈએ છીએ એટલે આપણે દુઃખ સિવાય કાંઈ આવવાનું નથી. આપણે રિઝલ્ટ જાણ્યાના કે આનું હું શેડો શું આવશે એ તો આને ભરોસો આપીને કહી દીધું મન કરી લે દ્રઢ વિશ્વાસ આ તારી પૂરણ કરે સબ આશા. પણ હોય જના સદગુરુ હાચા. સદગુરુ હાચા હોવા જોઈએ, પાખંડી નહીં. નકર એ ભરમાવે એવા હોય, તારે અવળા કાન પકડાવે એવા એ હોય છે એવા દુનિયામાં. નકર આવા કે નહીં જેના સદગુરુ હાચા. હાચા કીધા ને, જો હાચા શું કામ કહેવાની જરૂર પડે? ખોટા છે ને તે. પણ કોઈને ખોટા કહેવાય નહીં, કહેવાય. પણ આ મંડન કર્યું જેના સદગુરુ હાચા, મન કરી લે દ્રઢ વિશ્વાસા તો તારી પૂરણ કરે સબ આશા. વળે હું કીધું? ગાય ભેંસ કા રખે દુજાણા ઉનકી કરે બરદાશા નહીં ભરોસો ગુરુ ગોવિંદ પર દેખો અજબ તમાશા. આ જગતમાં ગુરુ ને ગોવિંદ ઉપર ભરોસો નથી અને ગાય ને ભેંસ ઉપર ભરોસો છે. બોલો, કારણ કે ટકે ને ટકે બોગડું ભરી દે. નથી ભરી દેતું? ભરી દે ને. પણ આ તો આખી જિંદગી આમના માલ્યું, કાયમ ભલે બોગડું ભરી દે. પણ તમે એનાથી ધરાણા સંતોષ થયો, નિરાશ થઈ, શાંતિ મળે કે હા આપણો શેડો આવી ગયો, સુખ મળ્યું. જેની પાછળ તમે દોડો છો રાત દિવસ એ શેડે થાકોડા સિવાય તમને કાંઈ મળવાનું નથી. એમણે દાદા ભજન બોલ્યા, સાચું ધન છે સદગુરુની કૃપા, એ મારું સાચું ધન છે. માનવ જે ધનને માને છે પોતાનું, પણ અંતે તો એ બધું નિર્ધન છે. કેમ કે એક કાં તમારે છોડીને જવાનું, કાં તમારી નજર સામેથી વયું જાય, કાં આપણી નજર સામે ઘણાના ધન વયા ગયા, કાંઈ કોઈની રાવ ફરિયાદ હાલી નહીં, હાલી. અને કાં ધન પડ્યું રહે ને આપણે વયા જાય તોય કાંઈ આવતું નથી હારી. તો આપણો લક્ષ્ય તો સાચો હોવો જોઈએ કે આપણે અહીંયા કોની પાછળ દોડીએ છીએ, હું કામ રાત દિવસ હાલી છીએ, અને એ આપણને સુખ શાંતિ આપે છે કે નહીં, કે જિંદગી આ વલોપાતમાં કાઢી જ નાખવાની. મેં દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાર વિહારણ में, પણ स्वप्न सम विश्व दिखाई मुझे मेरे संचल चित्त को मोड़ दिया, अब ऐसी કરી ગુરુદેવ દિયા કે મેરા મોહ કા બંધન તોડ દિયા. જ્યારે આ જગતનો મોહ છૂટશે ને ત્યારે તમે એની વાહ ખેંચાતા મટશો. જગતનો મોહ છે ને કારણે છે હું દેહ છું એવું માન્યું ને એટલે મારે બધું જોવે, મારે એની વગર હાલે નહીં. પણ હું દેહ જ નથી, દેહ મારો છે, દેહ હું નથી. દેહ મારું સાધન છે પણ હું દેહ નથી. આવું જ્ઞાન થાય. તમે મકાન હોય એ તમે મકાન છો કે મકાન માલિક છો?
મકાનમાં રહેવાવાળા તમે અલગ છો. એમાં મનુષ્ય દેહ મકાન છે, એમાં તમે રહેવાવાળા અલગ છો. જાણે મારું મકાન કર્યા રંગને રોગાન, તારે રહેવું છે ભાડાના મકાનમાં. કલર કરે ને રંગ રોગાન કરે ને ગમે એટલા પેલા કરે તો આમાં કાંઈ ફેરફાર થવાનો છે? ભ્રમ છે આપણને, આપણે સારા દેખાય એમ, એ ભ્રમ છે હો, બધોય ભ્રમ. જેમ સેમ તમારે જીવન જીવવું હોય ને તો ભ્રમ ઓળખાય. બધા બુદ્ધિના વિચારો જે છે ને એ બધા સ્થિર કરી દેવા જાય. બુદ્ધિ છે ને એ ગુરુને સોંપી દેવાની. ગુરુ એટલે આત્મા, સત, વ્યક્તિ નહીં. પણ એ વ્યક્તિ પાસેથી જ્ઞાન મળે. આપણને જ્ઞાન ક્યારે મળે? જે ગુરુનું જ્ઞાન થયું ને એની પાસે લેવા જવું પડે. એટલે તમે ભણ્યા નથી એટલે માસ્તર પાસે જવું પડે ને, નકર માસ્તર પાસે જવું પડે? ભણતર નથી આપણી પાસે, સમાજનું ગણિત નથી, ભણતર નથી, કાંઈ ખબર જ નથી. એટલે ભણવા બધા જાય કે નહીં? અને ભણી ભણીને મેળવે હું ડિગ્રી. ભણી ભણીને કોઈ પૈસા નથી મેળવતું, ડિગ્રી મેળવે. ડિગ્રી થકી નોકરી મળે અને નોકરી થકી પૈસા આવે. બરાબર ને? અને આપણે છે ને પૈસાની વાહે દોડીએ છીએ અને ઓલા છે પૈસા ખર્ચીને ડિગ્રી લેશે. કોણ? પૈસા ખર્ચીને નોકરી ભણવા જાય અને ડિગ્રી લેશે, ત્યારે આપણે પૈસાની વાહે દોડીએ છીએ રાત દિવસ. શેની વાહે? હવે સુખ આપે તમને? સંતોષ છો? રોટલો એક ખાવ તો ધરાઈ રહ્યો, બે ખાવ તોય ધરાઈ રહ્યો કદાચ વધારે વધારે. અને પછી આપે તો કે બસ હવે નહીં ખાવો. લાડવા આપ્યા તમને મનગમતા ભાવે એવા આપ્યા તો એક ખાવ, બે ખાવ, પાંચ, બસ હવે નહીં, હવે નહીં હાલે. એમાં ધરાય રહે. માણસને માર પડે ને તોય ધરાય, બસ હવે નહીં ભાઈ મારતો. પૈસાથી કોઈ ધરાણો? ધરાણો છતાંય ધરાણો નથી. અને અબજો કરોડો જે છે ને, હમણાં એક લેખમાં આવ્યું હતું, પિસ્તા થાય, ક્યારે મળશે, કેટલું જાય, કેટલું આવશે, કયો રોગ થાય, કેટલું સંકટ આવશે, આ બધું લખાઈ ગયેલું હોય. છતાંય આપણે એવું નહીં માનવાનું કે આપણે બીમાર પડી એટલે દવાખાને નહીં લઈ જવાનું, નહીં જવાનું, એવું નહીં માનવાનું. જવું જ પડે. મનુષ્ય યત્ન ને ઈશ્વર કૃપા. ઈશ્વરની કૃપા તો થાય કે તમે પ્રયત્ન કરો. પણ પ્રારબ્ધમાં લખાણું છે ને એને કોઈ ફેરફાર કરે નહીં. હા, તમે જે કરેલા કર્મ હોય, તમે જિંદગીમાં સમજણી આવે ને પછી કર્મ કરેલા હોય ને, એ સંચિત કર્મ કરાય, એ બધાય બળી જાય, એ નાશ થાય છે. નકર જેસલ જેવો પીર ન થાય, વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ ન થાય, અંગુલીમાલ મહાપુરુષ ન થાય, જોબન પગી મહાપુરુષ ન થાય, ગુણિકા સતી ન થાય. આ બધા થઈ ગયા. શેને કારણે? કે જન્મ પછી જે નબળા કર્મ કરે છે અને ગુરુચરણે જઈને જીવનનું પરિવર્તન કરે તો એને કાંઈ કર્મ નડતું નથી. હરિભજન થકી જે સોટા હોય તે સર્વથી મોટા થાય છે. ત્રણ તાપ ટળે જેના જન્મ મરણના અને સંકટ સઘળા જાય છે. બધા સંકટો કપાઈ જાય, ત્રિવિધિના તાપ શમી જાય અને ત્રિવિધિના તાપમાં આખું જગત બળે. એટલે આપણે ગમે ને કંઈક ભાઈ ભજન કરો, ભજન કરો, સ્મરણ કરો, એ કે પણ અહીંયા ક્યાંય હક હોવું જોવે ને. ઉપાધિ ચિંતા આવ્યો હોય એ ભજન કરીએ કે ખરા? ભજન ન કરીએ કે. એના માટે થોડીક નિવૃત્તિ જોવે. શું જોવે? નિવૃત્તિ. તમે પ્રવૃત્તિમાં સવો, બીજાના વાતમાં, બીજાના કાર્યમાં, બીજાના ધંધામાં કે બીજાની વાતોમાં સવો, એ પ્રવૃત્તિ કહેવાય. અને નિવૃત્તિ કોને કહેવાય? નિવૃત્તિ જે આપણા નિજ નામની અંદર વૃત્તિ લાગે ને એને નિવૃત્તિ કહેવાય. તમારા આત્માની અંદર વૃત્તિ લાગે ને એને નિવૃત્તિ કહેવાય. બાકી તમને ધંધો ન કરો ને સાનામાના બેઠા નિવૃત્ત સૌ એમ કહો, પણ મનની પ્રવૃત્તિ તો ચાલુ હોય. જો ઘડીક મૂકી દે ભાઈ, ઘડીક મૂકી દે. એટલે જે આ પ્રવૃત્તિ છે એ આપણને ખબર વગરની વહી જાય, મન ગમે ત્યાં. અને
આ પ્રવૃત્તિથી આપણું ભજન થતું નથી. કેમ નથી થતું? બીજાની વાતમાં, બીજાના ધંધામાં, બીજાના કાર્યમાં, બીજાની હાલો આપણે સુખી છીએ પણ તમે બીજાનું દુઃખ જોઈને દુઃખ અનુભવો છો. બીજા દુઃખી છે એટલે તમને દુઃખ થાય, બરાબર ને કે નહીં? પણ જે તમારે નિવૃત્તિ લેવી એટલે વૃત્તિને એકદમ હળવી કરવી, હાવ ફ્રી, એને મુક્તિ કહેવાય. મુક્તિ કોને કહેવાય? જીવતા મુક્તિ. જે તમે ઈશ્વર ભજન કરો છો એમાં પૂરેપૂરા તમે છો કે નહીં? તમારું મન થોડુંક બહાર હોય, થોડુંક બીજે હોય, થોડુંક ધંધામાં હોય, થોડુંક હગામાં હોય, ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિમાં હોય. આ વિષય પડી જાય ને, ટેવ પડી જાય ને પછી એ મનને ખબર રહેતી નથી. આપણે ખબર છે ને વ્યસન ને વિષય ને બધું છોડતા નથી કોઈને. છોડે કોઈને? તો નિવૃત્ત રહેવું એટલે મુક્ત. જેમાં આપણે ગાડી હોય ને એને ગેર હોય, હોય કે ન હોય? આગળ પાછળના બધા ગેર હોય. ઘણા પાછળ ગાડી હાલતી હોય રિવર્સ ગેરમાં, ઘણી આગળ હાલતી હોય. હવે આગળ હાલે ને જે વિચારોથી એને શું કહેવાય? ભવિષ્યકાળ. પાછળ હાલતી હોય ને ગાડી એને શું કહેવાય? ભૂતકાળ. ભૂતકાળ એટલે વીતી ગયેલો સમય, અને વીતી ગયેલા સમયની વાત એટલે ભૂતકાળ. હવે ત્રણ કાળ છે ને એમાં વર્તમાનમાં રહ્યો. વર્તમાન એટલે તમે અત્યારે સુખી છો, વિચારોથી મુક્ત હો તો સુખી છો. જેવી રીતે બાળક છે એ સુખી હોય, એને આગળ પાછળના કાંઈ વિચાર ન હોય, શરીરમાં કોઈ વિકાર ન હોય, મન બુદ્ધિ એમાં પાંગરેલા ન હોય, એટલે ક્યાંય ખેંચાણ ન હોય. એટલે બાળક છે ને નિર્દોષ છે ને એ આનંદમાં હોય. એટલે બચપન હરગમ છે બેગાના હોતા હે. દુઃખ એને અડે નહીં. એમ તમારા સ્વરૂપને કાળે અડતો નથી, આત્માને કાંઈ ન અડે. અડે? પણ તમે વર્તમાનમાં આવો તો તમે મહાસુખને પામો. એટલે ગંગા સચિવ શીલવંત સાધુને વારે વારે નેમીએ જેના બદલેની વર્તમાન. આ શીલવંત સાધુ છે, બધી ઇન્દ્રિયોને કાબૂમાં કરેલી છે, લક્ષમાં રાખેલી છે અને પોતાના સ્વરૂપમાં લગાડે છે. પોતાની વૃત્તિ પોતાના રૂપમાં આત્માની અંદર લગાડે છે. એટલે એ શીલવંત સાધુ છે. શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલેની વર્તમાન. શીતની વૃત્તિ જેની સદાય નિર્મળી એને મહારાજ થયા મહેરબાન. એને ભગવાનની કૃપા છે. કોને? આવા જે વર્તમાનમાં રહેશે ને એને. અને આઠે પોર મન મસ્ત થઈને રહેવે જેને લાગી ગયો તુર્યાતીતમાં તાર. શત્રુ કે મિત્ર જેને એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત. કોઈ શત્રુય નહીં અને કોઈ મિત્રય નહીં, કોઈ આમ ખેંચાય નહીં. જો મિત્ર હોય તો તમને ખેંચે, એટલે ભાઈ અહીંયા આવીને કે મારે ટાઈમ નથી. અને આ જે ભજન કરતા ને એ રાજા મહારાજા બોલાવ તોય નથી ગયા. એટલે આવો ને અહીંયા, તમારું નામ બહુ મોટું કાંઈક બોલે છે, પણ કે તમારે કામ હોય તો આવો, મારે તો કાંઈ કામ છે નહીં. આમ કોણ કહીએ કે? અને આપણે કોઈક મોટા માણસે બોલાવ્યો હોય, રાજા મહારાજાએ બોલાવ્યો હોય તો આપણે ક્યાંક પાવર હમાય નહીં, દોડવા દોડ વયા જાય નથી જતા. અને આને એકે નહીં ગંગા છે એટલે શત્રુ કે મિત્ર જેને એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત. મનુષ્ય દેહ પરમાર્થ માટે જ મળ્યો. શું કામ મળ્યો? નકર ઢોર ઢાકર કીડી કુંજર 84ના જીવ ન બનાવે. પરમાર્થ કરવા માટે 5 તત્વનો બન્યો આ બંગલો. પરમાર્થને કાજે સદગતિના એમાં થંભ ઠેરાણા, શોભા અનુપમ સાંજે આ બંગલો ખૂબ બન્યો જેમાં સોહમ સિતાર વાગે. તમારી અંદર આ ધૂન ગાજી રહી છે, અવાજ કરી રહ્યો છે, બોલી રહ્યો છે, એનો નાદ તમે જરાક સાંભળો ને તોય તમારું મન એમાં આવી જાય, પછી બહાર ન જાય. લ્યો, નાદે આવીને મોહે મૃગલો આવીને આધીન થાય, પછી ભવમાં ભટકે નહીં, ઘડીભર અળગો ન થાય. એ ગુણવંતા જ્ઞાની તો આ મનરૂપી મૃગાને માર. આખા જગતમાં એની સુગંધ બેકે પણ તું નથી લેતો લગાર. આ મીઠાશ તારી અંદર જ છે, બહાર નથી. આ લહેર તારી અંદર જ છે, સુખ તારી અંદર જ છે, પણ તું લેતો નથી. તું બહાર સાસ. બહાર છે એ ક્ષણિકના છે, ઘડી બગડીના છે, કોઈ હતવારા કાયમના નથી. છે હતવારા? અને કોઈ કોઈનું હગું છે? ભજનમાં ગાય
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, તો એલા ના હકના મથણા મરો મથો મથી 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 રે, ના હકના મથણા મરતો મથી મથી, કોઈ કોઈનું નથી. પછી નથી સોરો કે નથી છોકરો કે નથી બાઈ કે નથી ઘરનું માણા કે નથી ભાઈ કે ભોજાય કે કોઈ છે, સાથે નહીં આવે ખાલી ઠેલી, મરી જાવું છે માયા મેલી. જાદુ દાદા ભજન બોલતા ને, કાંઈ હારી આવવાનું નથી. પ્રભુ ભજન કરો, ઈશ્વર ભજન કરો તો તમને કાંઈ ઘટવા નથી દેતો ભગવાન. અને ભગવાન બધાના હૃદયમાં છે ને બધાના હૃદયમાં આવીને કામ કરે છે, બહારથી ક્યાંય આવતોય નથી. બહારથી આવતો હોય ને તો આપણે વાટ હોય કે બહારથી ભગવાન આવશે, તો વાટ હોય. પણ ભગવાન જ્યારે માણસની અંદર જાગૃતિ આવે ને ત્યારે એની અંદર ભગવાન વહે છે. નગર માણસની અંદર ઘણું વહે, કાળ વહે, ક્રોધ વહે, કામ વહે, લોભ વહે, બધું આવે નથી આવતું. ઈર્ષ્યા, અદેખાય, પ્રપંચ, દગો, સળ, કપટ, આ બધું માણસની અંદર છે ને. પણ એકદમ શેરી વળાવીને સદગુરુ વાલમ ઘેરે આવો, આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે. નરસિંહ મહેતા કે મારે આ કૂડ કપટ કે કાવો દાવો કાંઈ રાખવું જ નથી, આ શેરી કાંઈ માટે સાફ રાખીને ત્યાં ભગવાન આવે. મારો વાલો આવ્યા છે, આવ્યા એની વધામણી આજની ઘડી છે રળિયામણી. તમારું કાંઈ આંગણું પવિત્ર હોય ને, રામે આવો ભાવ, એટલે શબરી આવો ભાવ રાખ્યો તો રામ ત્યાં ગયા. બોલો, શબરી આવો ભાવ રાખ્યો તો, સેવા કરું પણ કોણ સ્વીકારે, મુજ ઓળાતી અભડાય, કહા મુજે રામ મિલેગી, મને રામ ક્યારે મળશે. આવી સેવા ગુરુની કરતાં કરતાં ગુરુએ આશીર્વાદ આપી દીધા કે તારી ઝૂંપડી આવશે, તારે ક્યાંય જવાનું નહીં, જા. અને આવી નિષ્ઠા બાંધીને જે બેસી જાય ને ઘરે, એને ભગવાન ઘરે બેઠા મળે. ભગવાનની વાંહે દોડ્યા જાઓ, અને દોડ્યા જાઓ તો તમે એને ઓળખો નહીં. હાલો, આપણે એક જ વાત વિચારીએ કે નરસિંહ મહેતાના ભગવાને કેટલા કામ કર્યા, અને મોટા મોટા કામ કર્યા તો નરસિંહ મહેતા સિવાય કોણે ભગવાનને ઓળખ્યો જૂનાગઢમાં? અત્યારે આપણે બધા કઈ કે ભગવાન નરસિંહ મહેતાના કામ કરે, આપણી નજર સામે વયો થાય ને તો આપણે ન ઓળખી. કોણ હતું? કોઈક હતું, અજાણ્યું હતો. કાવળે કોઈક શેઠ હતો ને, કોઈ આવો હતો ને, કોઈક મોટા માણાને મારે ને આમ કરે ને, એટલે માણા વાતો કરવાવાળા તો ગમે ટીંડિયા વાયા જ કરે. એટલે ગાય ભેંસ કા રખે દૂજાણા, ઉનકી કરે બરદાશા, નહીં ભરોસો ગુરુ ગોવિંદ પર, દેખો જબ તમાશા, મન કરી લે દ્રઢ વિશ્વાસ, આ તો તારી પૂર્ણ કરે સબ આશા. વળી એ જૂનાગઢમાં નરસિંહ મહેતાના પરસા 25 પસાસા, પરસા 25 પસાસા. જૂનાગઢમાં નરસિંહ મહેતાના પરસા 25 પસાસા, પરસા 25 પસાસા. તોય નાગરોને નક્કી થયું નહીં, તોય નાગરોને નક્કી થયું નહીં. તેજી દુભવારીના દાતા, દુભવારીના દાતા, એ મન કરી લેને દ્રઢ વિશ્વાસા, એ તારી પૂરણ કરે સબ આશા. એવા સદગુરુ જેના સાસા, હે સાસા, હે સાસા. જો જૂનાગઢમાં નરસિંહ મહેતાના કેટલા પરસા પૂર્યા ભગવાને, તોય નાગરોને નક્કી ન થયું. નગર કેવા નાના હુના કામ નહીં હો. કુંવરબાઈનું મામેરું 9 કરોડનું કર્યું હતું, 9 કરોડ ને 9 પાયનું. બોલો, હવે એ કેટલા 700 વર્ષ પહેલાં 9 કરોડ એટલે કેટલો રૂપિયો, એમ વિચાર તો કરો. એ સમયમાં 900 રૂપિયા નહોતા કોઈ પાસે. એ સમયમાં 900 રૂપિયા કોઈ પાસે હતા નહીં. આપણે એમ કહેવાય છે કે આ કારવાડ વેચાણી ને 3200માં, ત્યારે
એનું મામેરું કુંવરબાઈનું કોને કર્યું? ભગવાને. કોઈ આંધળા નહોતા, નાગર હતા, આંધળા બધા પાળતા હતા. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું. એ શ્રાદ્ધ કર્યું ને તો સોનાના વાસણમાં બધાને વાસણ આપી દીધા. જેટલા જેટલા ખાવા આવ્યા બધાને લઈ જાઓ, કે ભાઈ અમારે કાંઈ જોતા નથી, તમે લેતા જાઓ. જે નહોતા આવતા એ મળ્યા આવવા, વાસણ તો મળે હો ના. કર્યું ને કામ. પછી શ્યામળ શાહના લગ્ન ભગવાને કર્યા તો એના વ્યવહાર એમ કીધું કે ભાઈ જાન જાડી લઈને આવજો. તમે આમ આમ એક તારો મંજીરો વગાડો ને એમ ન હાલે. 5-7 તમારા ભક્તોને લઈને આવો એમ નહીં હાલે. જાડી જાન લઈને આવજો. ત્યારે ઓલાને તો ભગવાનને તો અરજી કરવાની હતી ને કે ભાઈ હવે મારે તો આ જાડી જઈને લેવા ક્યાં જાય? ભગવાન સિવાય મારું છે કોણ કે? અને ભગવાને એનું કુળ બધું તૈયાર કર્યું, એનું આખું કુળ તૈયાર કર્યું. અને એટલું બધું આવ્યું ને કે ઓલો આમ ધાબે ચડીને ડોકાણો ને ત્યાં આમ તળાદા સુધી લાઈન જોઈ, એકધારી માણસોની દેખાય ત્યાં સુધી લાઈન. એ કે ઓહો, આનું પાણીનું ન પૂરું પડે કે. નેન્યા સકર ખાઈ ગયો એનો વેવાય મદન મહેતા. એમ થયું કે એટલું બધું મારે આને પૂરું કેમ પાડવું? પણ એણે કીધું કે તમે જરાય મૂંઝાતા નહીં, એમ બધું અમારે હારી લઈને આવ્યા છે, તમારે કાંઈ ઉપાધિ નહીં. એટલે અવડા કામ કર્યા ભગવાને નરસિંહ મહેતાના. તો એ નાગરમાંથી કયો ભગત છો કોઈ? માણસને સભર ભરોસો વિશ્વાસ નહીં. ત્રંબક બાપા એમ કહેતા કે અગ્નિને કોઈને હારી લગ્ની નહીં. અગ્નિને કોઈની હારી પ્રીત હોય, ઓળખાણી હોય. એ સંત હોય તોય બાળે, ભગત હોય તોય બાળે, ભગવાન હોય તોય બાળે, બુઢ્ઢો હોય તોય બાળે, બાળક હોય તોય બાળે. અગ્નિને કોઈની હારી લગ્ની નહીં, પવનને કોઈની હારી સગમ નહીં. એટલે પવનની હારી કોઈને મિત્રતા નહીં. સુગંધને દુર્ગંધ થોડેક સુધી લઈને મૂકી દે, વયો જાય. એ નરી હોહરવો થોડેક સુધી લઈ જાય પછી મૂકી દે. આપણને એમ લાગે કે દુર્ગંધ આવે છે, પણ થોડેક સુધી પછી મૂકી દે. એટલે પવનને કોઈની હારી સંગમ નહીં. બરાબર. ધરતીને કોઈ દે રોષ નહીં. ધરતીએ કોઈ રોષ કર્યો કોઈ પર? એ પાપી તું માણસ છો, આવો મારી પર નહીં હાલતો, કીધું નહીં. અને જળને અફસોસ નહીં. જળ ગમે એ પાણી પીવે એને ઠારે ને પેટ, સંતોષ થઈ જાય ને. નકર પાપીને એમ કીધું હોય તો ખૂન ખરાબા કરે ને કે તું પાણી નહીં પીતો, અને પાણી પીતું હું તને તરસ નહીં છીપાવા દઉં. એ તો એ ગમે એ પીવે, જળને અફસોસ નહીં. બરાબર. આકાશમાં કોઈની ખબર નહીં. આકાશમાં લબડતી ખબર જોઈ કોઈ? એમ આકાશમાં ખબર નહીં, એમ માણસને સભર નહીં એટલે સંતોષ નહીં, નિરાશ નહીં, વિશ્વાસ નહીં, ઇતબાર નહીં. છે બ્રહ્મને જાણો તો જ આવે, નકર ન આવે. ભગવાનને જાણો તો જ આવે, નકર આવે નહીં. મારે એક જ તારો આધાર રહે, શ્યામળા ગિરધારી. મારે કોઈની નથી પરવાર. આ જગતમાં કોઈની પરવાર નથી. એણે એકે નહીં સતારે કીધું, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. એટલે તમે હું પૂછો કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. પણ હા, એક વાત પાકી કરીને કહી દો કે ન જાઉં કુમાર્ગે કદાપી, વિચારીને પગલાં ભરું છું. ક્યાં જાઉં? કરે કોઈ લાખો બુરાઈ છતાં બુરાઈને બદલે હું તો ભલાઈ જ કરું છું. સતાર કે મને ગમે એવો કે, પણ મારે કોઈને ગમે એવું કાંઈ નહીં કહેવાનું. એટલે જગત ભગત એને રીત અવળી છે. કેવી અવળી? ભગત જગતના દોષ જોવે. કોના? જગત ભગતના દોષ જોવે. અને ભગત છે ને એ જગતને નિર્મળ જોવે. એકલો ભગત જગતને નિર્મળ જોવે ને જગત ભગતના દોષ થાપે. આ વિલાસ છે માયાનો, કોઈ વ્યક્તિનો નથી. હો, માયાનો વિલાસ. મનમુખી હવ બોલે ને એ માયા છે. ગુરુમુખી બોલો તો એ માયા નથી. ગુરુનું ધ્યાન કરીને પછી વાત કરો ને તો એ માયા નથી.
ગુરુને આડશ રાખીને અને ગુરુને ભેગા રાખીને બોલો ને તો એ માયા નથી, એ ગુરુમુખ વાણી છે. અને માયામુખ બોલે ને એને ખબર જ નથી તમારું મન ક્યાં ઠેરાણું. પદાર્થમાં, સંસારમાં, ધંધામાં, વ્યવહારમાં, હગામાં, કોઈ પણ જગ્યાએ તમારું મન છે ને એ બધી માયામાં જ છે. એ પાછું વળે ને અને સ્વરૂપમાં લાગે, આત્માની અંદર લાગે તો જેમ કસ્તુરી મૃગ નાભીમાં સુગંધ એને ગોતે છે પણ એને ખબર નથી કે આ મારી નાભીમાં સુગંધ છે. એમ આત્માનું સુખ મહાપુરુષો પામ્યા, જે સુખ મુખશે કયો ન જાવે, નિરખે સોઈ પરમપદ પાવે. જીવ શિવ એક હી ઓતાવે, સોટમ તું સબ તજા, દેખ લે આ શૂનમંડળની મજા, જામે અનહદ ડંકા બજા. આ શૂનમંડળની મજા એવી છે સોટમ કે સોટમ તું સબ તજા, આ બધું જગત તુસ લાગ્યું. આ જગત સ્વપ્નમાં લાગે. કેવું? સપનામાં. સપનામાંથી જાગો ને એટલે સપનું છૂટી જાય. સાચું ન હોય ને ખોટું ન હોય. સપનું આવે ને કેવું હોય? તમને સારું લાગ્યું હોય તોય ભલે, મોડું લાગ્યું હોય તોય, પણ સપનું સાચું હોય. એમ આત્માની અંદર જાગ્યા ને એના જગત સપનું છૂટી ગયું. સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પોકાર, આવો જે ચલ રાય આપણે પ્રેમ થકી મળીએ. આત્મામાંથી જ પ્રેમ પ્રગટ થાય, આત્મામાંથી જ જ્ઞાન પ્રગટ થાય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ બ્રહ્મરૂપ. જ્ઞાનની મૂર્તિ એટલે બ્રહ્મની મૂર્તિ એટલે જ્ઞાનરૂપ. બ્રહ્મનો આનંદ સર્વોપરી છે, ભગવાનથી ઊંચો કોઈ આનંદ નથી. પણ એવો કોને સમજાય? જેને સમજાણો એને નામ ભજન કર્યું. આપણે એમ કહી ગયેલા ભાઈ આવો થોડોક, એ મારે ટાઈમ નથી, તમે નવર્યા છો કરો. અને જેને સમજાણું ને એ તો ક્યાંયથી આવે હો, ક્યાંય ના ક્યાંયથી આવે. કેટલાય ગામડા વિંધીને, કેટલાય શહેર વિંધીને, કેટલી સિટીઓ વિંધીને આવે, એ આવે છે. બોલો, જેને સત્ય સમજાણું, ગુરુ મહિમા સમજાણું, ગુરુ ભક્તિ સમજાણી, એ ગમે ત્યાં ગુરુના બોલે. જ્યારે પ્રસંગ હોય, ભજન હોય, સત્સંગ હોય ત્યારે ટકે ને ટાણે આવીને હાજર થાય. જેમ આપણે પ્રસંગો બધા હાંચવી લઈએ છીએ ને, પ્રસંગો નથી હાંસવતા. અને પ્રસંગોમાં તમે ન હાંસો તો સામે ધમકી આવે, ભાઈ જો તમારામાં મેં નહીં આવ્યો. અને આમાં તો કાંઈ એવું નથી કહેવાતું, તમે આવો તો નકર નહીં, અમે તમારામાં નહીં આવી. એમ આમાં એવું, કારણ કે તમારે પરમાર્થ જ કરવાનું છે. ગુરુ 100 વાર એક વાત સમજાવે ને ત્યારે આપણને એક વાત ગળે ઉતરે. એની વાત 100 વાર ગળે ઉતારે ને ત્યારે આપણે એક ઘૂંટડો ગળે ઉતરે ને, અને ગળે ઉતરી ગયું ને એ કામનું, ભલે 100 વાર, પણ એક તો વાત ઉતરી ગઈ ને કામની એ છે. એટલે વળી હું કીધું, એજી ગોવિંદ કરતા ગુરુ અધિક છે, જુઓ ને વેદ પ્રકાશા, જુઓ ને વેદ પ્રકાશા. ગોવિંદ કરતા ગુરુ અધિક છે, જુઓ ને વેદ પ્રકાશા, જુઓ ને વેદ પ્રકાશા. કૃષ્ણ ને રૂક્ષમણી રથે જુત્યાતા, કૃષ્ણ ને રૂક્ષમણી રથે જુત્યાથા. એજી બેઠા ગુરુ દુર્વાસા, બેઠા ગુરુ દુર્વાસા. એ મન કરી લેને દ્રઢ વિશ્વાસા, એ તારી પૂરણ કરે સબ આશા. એવા સદગુરુ જેના સાસા, હે સાસા, હે સાસા. ગોવિંદ કરતાં ગુરુ અધિક, આ શાસ્ત્રોમાં સિદ્ધાંત છે અને શાસ્ત્રોમાં પુરાવો છે.